આરએસએસ પ્રેરિત શ્રી રેવા સેવા સમિતિ અને મેડિકલ કોલેજ દ્વારા ભરૂચ સિવિલમાં રક્તદાન શિબિર યોજાઈ. 14મી જૂન એટલે કે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે ભરૂચની ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સિવિલ હોસ્પિટલ ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ દ્વારા પ્રેરિત શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ભરૂચ અને ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે આ માનવતાવાદી કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગીતાના શ્લોકને ટાંકીને રક્તદાનનો મહિમા સમજાવવામાં આવ્યો હતો. ભગવદ્ ગીતામાં સાત્વિક દાનની વ્યાખ્યા આપતા જણાવાયું છે કે દાન આપવું એ આપણી ફરજ છે તેમ માનીને યોગ્ય સમયે યોગ્ય સ્થળે અને જે વળતો ઉપકાર કરી શકે તેમ નથી તેવી યોગ્ય વ્યક્તિને અપાતું દાન એ જ સાત્વિક દાન છે. રક્તદાન પણ એક આવું જ સર્વશ્રેષ્ઠ સાત્વિક દાન છે જે કોઈ લાભાલાભની અપેક્ષા વિના સીધું જ કોઈનો જીવ બચાવે છે. આ પ્રેરણાદાયી રક્તદાન શિબિરમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી તેમજ શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ભરૂચના હરિહરભાઈ ભટ્ટ સહિતના અગ્રણીઓ અને તબીબો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને સમાજ સેવાના આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું. શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કર્યું હતું. શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા આ રક્તદાન કાર્યક્રમનું એરેન્જમેન્ટ થઈ છે. છેલ્લા ઘણા વર્ષોથી લગભગ 2009થી આપણે ભરૂચ અને અંકલેશ્વરમાં રક્તદાનના કાર્યક્રમ દર વર્ષે કરીએ છીએ. આ અગાઉ પહેલાં કુમારપા ગાંધી બ્લડ બેંક દ્વારા આપણે કાર્યક્રમ કરતા હતા. ત્યાર પછી હવે છેલ્લા 3 વર્ષથી આપણે આપણું હોસ્પિટલના મારફતે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ. આ હોસ્પિટલમાં આપણે બ્લડ આપવાથી જે ફાયદા છે એ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ કે અહીંયા લગભગ 300 રૂપિયામાં આપણને એક યુનિટ મળે છે, જ્યારે બહાર બીજી જગ્યાએ આની કિંમત ઘણી વધારે છે. એટલે અમે દર્દીને રાહત થાય એ રીતે અહીંયા જ બ્લડ આપીએ છીએ. બીજી વાત એવી છે કે જે સિવિલમાં ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ થયો હોય અને એને બ્લડની જરૂર પડે તો અહીંથી એમની પાસે સ્ટોકમાં હોય તો એ બ્લડ વિનામૂલ્યે એમને આપે છે. તો આ પ્રકારનો એક સેવા અહીંયા સારી થઈ છે, એટલે આપણે દર વખતે અહીંયા રક્તદાનનો કાર્યક્રમ કરીએ છીએ. રેવા સેવા સમન્વય સમિતિ ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત આ સંસ્થા કે જેમાં વિદ્યાર્થીઓને પાઠદાન કેન્દ્ર એટલે કે નિઃશુલ્ક ટ્યુશન ક્લાસ ચલાવવા, એ ઉપરાંત જ્યાં જરૂરિયાતમંદ સેવાકીય વસ્તી છે અને આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય પેટી એટલે કે શારીરિક સ્વાસ્થ્ય માટે જે ઉપયોગી છે એવી દવાઓ લઈ અને કાર્યકર ગામે ગામ ફરે છે અને લોકોની આરોગ્યની ચિંતા કરે છે. આ બ્લડ ડોનેશન કેમ્પ એ પણ છેલ્લા ઘણા વર્ષોથી આ રેવા સેવા સમન્વય સમિતિ તરફથી યોજવામાં આવે છે અને આજે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પણ આવો એક કેમ્પ રાખવામાં આવેલો છે અને એમાં ભરૂચ શહેરના મોટી સંખ્યામાં યુવાનો રક્તદાન માટે અહીં પધારી રહ્યા છે. આ એક સુંદર સેવાકીય કાર્ય છે. રક્તદાન એ જ શ્રેષ્ઠ દાન એ મંત્ર સાથે આ રેવા સેવા સમન્વય સમિતિ કાર્યરત છે.